કર્યો છે. અપારમ, જેનો પાર નથી, જેના ગુણોનો પાર નથી, જેના ધર્મોનો પાર નથી, એવો આખો આત્મા, આખો એટલે દ્રવ્યગુણ પર્યાય ઉપાદેય દ્રવ્યોત્તમ સત, એવો જ્ઞાનમાં જ નહીં થાય છે. અહીં અપારમ એટલે અનાદિ અનંત છે. વળી કેવો છે? એકમ, શુદ્ધ સ્વરૂપ છે. એકનો અર્થ કર્યો, આત્મા શુદ્ધ સ્વરૂપે છે. બે બગડે બે કરો તો શુદ્ધતા નથી. એક જ છે આત્મા. હવે એકના બે અર્થ છે. આત્મા એક છે, બસ શબ્દ એટલું વાક્ય, આત્મા એક છે, એના અર્થ બે. આત્મા એક છે, એક જ રાખવું, એકનું બે ન કરવું. પણ એકના બે વાચ્ય છે. એકનું એક વાચ્ય તો ઉત્પાદયથી રહિત, એકલો શુદ્ધ ત્રિકાળી સામાન્ય, એ એક એનું વાચ્ય, દ્રષ્ટિનો વિષય એક જ છે. એનામાં અનેક ગુણો નથી. એમાં ગુણસ્થાન, માર્ગના સ્થાન, જીવ સમાસ કોઈ પરિણામ નથી, બંધ નથી, મોક્ષ નથી, મોક્ષનો માર્ગ એમાં નથી. એવો ત્રિકાળી સામાન્ય એક આત્મા છે. એક છે એ અનાદિ અનંત છે, અને એક થાય છે એ નવો થાય છે. ત્યારે પણ એક જ રહે છે. અનુભવ થાય ત્યારે જેમ ધ્યેય એક છે, એમ એના આશ્રય જે પરિણામ પ્રગટ થાય, એ પરિણામથી આત્મા અભેદનીય એક જ છે. એ દ્રવ્યથી પરિણામ જુદા છે તો અનુભવ થતો નથી, અને દ્રવ્યથી પરિણામ રહિત છે એવું શ્રદ્ધાન, અને પરિણામ દ્રવ્યથી સહિત છે એવું જ્ઞાન, છતાં એક જ રહ્યો આત્મા. એકમાં અનંત ગુણાત્મક એક, અને બીજો એક છે એનું વાચ્ય છે કે નિશ્ચય રત્નત્રયના પરિણામથી સહિત એ એક છે. એકના બે વાચ્ય છે. આમાં પરમાર્થ ને એક છે, એમ કે છે ઉત્પાદય દ્રવ્યોત્તમ સત છે ને, એ એક છે. એક ધ્યેયનું વાચક છે અને એક જ્ઞેયનું વચન છે. એ વાક્યમાં એક છે, વચન એક જ છે. ધ્યેયની વાત કરે ત્યારે એક આત્મા, એક જ્ઞાયક ભાવ, પ્રમત અપ્રમતથી રહિત, એ પણ એક છે. અને જ્યાં એનો અનુભવ થયો ત્યાં એ પરિણામથી અનન્ય થઈ અને એક જ રહ્યો. ઉત્પાદય દ્રવ્યોત્તમ સત ત્રણ નહીં, ભેદથી ત્રણ સત્તા, અભેદથી એક સત્તા. એનું નામ જ્ઞેય કહેવાય. બરાબર, જ્ઞેય કહેવાય. જ્ઞેય નવું થાય છે. ધ્યેય અનાદિ અનંત છે, પણ ધ્યેયનું ધ્યાન કરે ત્યારે એ પરિણામથી આત્મા સહિત છે. આનંદની પર્યાયથી આત્મા સહિત છે એમ જણાય છે, રહિત છે એમ શ્રદ્ધાય છે, અને સહિત છે એમ જણાય છે. ને બે વિકલ્પ નથી, અનુભવ છે. બે વિકલ્પ નહીં. રહિત છો એ પણ વિકલ્પ નહીં, અને પરિણામથી કથનથી સહિત છો એવો પણ વિકલ્પ નહીં. અનુભવ છે. અનુભવમાં આ બે ભાવ એક સમયમાં જણાઈ જાય છે. એ આ કળશનો મહિમા છે. અનાદિ અનંત શુદ્ધ સ્વરૂપ છે. એકમનો અર્થ એ શુદ્ધ સ્વરૂપ છે. શા વડે શુદ્ધ સ્વરૂપ છે? લ્યો, અહીંયા શુદ્ધ નો અર્થ દ્રવ્ય ગુણ પર્યાય. એકમ છે ને, શુદ્ધ સ્વરૂપ છે એમ કહ્યું. ધ્યેયથી પણ શુદ્ધ એક છે, અને નવું જ્ઞેય થાય ત્યારે પણ શુદ્ધ એક જ છે. એક છે એમાં ત્રણ ભેદ સમાઈ જાય છે. પેલા એકમાં ઉત્પાદય સમાતું નથી, બીજો એકમાં ઉત્પાદય સમાઈ જાય છે.
જ્ઞેયમાં. જેવી રીતે દ્રષ્ટાંત લઈ તો ખ્યાલ આવે. સોનું છે, સોનું સોનું એકરૂપ છે. લગડી 5 તોલાની લગડી થઈ છે. હવે એનો થયો ઘાટ. ઘાટ થાય નહીં તો સોનાની 5 લગડી ડોકે બાંધવાથી એને હર્ષ નથી આવતો. 5 તોલાની લગડી લઈ અને કોઈ પતિ પોતાની પત્નીને એમ કહે કે 5 તોલાની ઘડાઈ બહુ મોંઘી થઈ ગઈ છે, 2000 રૂપિયા 5 તોલાની ઘડાઈના લાગે. 5 તોલાની કિંમત 15000 અને ઘડાઈ 2000, તો આપણે 2000 બચાવી લો. આખર તો તમારે સોનું અહીંયા ડોકે બાંધવું છે ને. ડોકે બાંધવું નથી, પહેરવું છે ભાઈ. આ દ્રષ્ટાંત છે ને એ સિદ્ધાંતમાં આપણે ઉતારવાનું છે કે ભાઈ 5 તોલાની લગડી બરાબર, પણ મારે તો ઘાટ સહિતનું જોઈએ. ઘાટ રહિતનું સોનું મને હર્ષનું કારણ નથી, એની અપેક્ષા આનંદનું કારણ નથી. આનંદ તો ક્યાં છે? હર્ષ છે. પણ એ મને હર્ષ નહીં આવે. અહીંયા લગડી પહેરીને ડોકે તો મસ્કરી કરશે લોકો કે શું કર્યું તમે, આ કઈ તાવીજ લાગે છે તમારું. તાવીજી આવે છે, મુસલમાનો કરે ને શિંગાડે તાવીજ. એ તમારું સોનું અમારે જોતું નથી. તમે 2000 બચાવો તો એ કઈ એમાં દાગીનો ન થાય. અને કોઈના લગ્ન હોય તો અહીંયા ડોકે બાંધીને ન જવાય. હાર હોય તો મંગલસૂત્ર કે હાર કે કઈ ચેન કે હોય તો. એમ એકલો જે શુદ્ધાત્મા એકમ એક શુદ્ધાત્મા પરિણામ માત્રથી ભિન્ન એવું શુદ્ધાત્મા છે, બધાની પાસે છે. એ 5 તોલાની લગડી છે અને એનો અનુભવ થયો ઘાટ છે. એ ઘાટ સહિત જયારે ડોકમાં નાખે ત્યારે શોભે પૂછે, બેન આ ક્યાંથી લેવા? હાર તો બહુ સરસ છે, આ ઘાટ તો બહુ સરસ છે, આ ઘાટ બહુ સરસ, સોનું બહુ સારું છે. એમ નહીં કે ઘાટ સારો છે એમ કે સમજી ગયા. એમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ એ ઘાટીલા પરિણામ છે. મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાનના પરિણામ એના જ નથી પરિણામ, લોટાના પરિણામ. એમ સોનું પણ એક, અને સોનાના પરિણામ થયા એ પરિણામથી કથનચિત એક છે. સોનું ને સોનાના પરિણામ જુદા હોવા છતાં જ્ઞેયની અપેક્ષા એક છે અને ધ્યેયની અપેક્ષા બે ભિન્ન ભિન્ન છે. એમ જે ધ્રુવ પરમાત્મા એ ઉત્પાદિથી રહિત છે અને ઉત્પાદિથી સહિત પણ છે. તમે પર્યાયથી સહિત માનો છો કે પર્યાયથી રહિત? કે પર્યાયથી રહિત માનીએ છીએ અને પર્યાયથી સહિત જાણીએ છીએ. એ કેમ એમ બે શબ્દ કેમ જુદા પડ્યા? પર્યાયથી રહિત માનીએ છીએ ભગવાન આત્માને, અને પર્યાયથી સહિત થાય છે એમ જાણીએ છીએ. કે રહિત છે એ તમે સોમવારે માન્યું રહિત છે, અને મંગળવારે સહિત કે ના, જે સમયે હું રહિત કહું છું માનવાનું, તે સમયે જો સહિત છે હું જાણપણું થાય તો જે રહિતનું માનવું સમ્યક એકાંતમાં જાય છે, અને જો સહિત ન થાય તો મિથ્યા એકાંતમાં વહી જાય છે. બે જાતના ભેદ છે અને બે જાતના વિકલ્પ નથી. જેમ છે એમ છે. બે જાતના અભેદ છે પણ બે જાતના વિકલ્પ નથી. એક જ જાતનો અભેદ હોય, ત્રિકાળી દ્રવ્ય અનંત ગુણથી અભેદ, તો એ તો બધાની પાસે છે. આનંદ આવ્યો નહીં. અને બીજું અભેદ થાય ત્યારે આનંદ આવે. તો બે પ્રકારના અભેદ થયા કે નહીં? છતાં બે પ્રકાર નથી. બે પ્રકાર સમજાવવા માટે છે. એ તો છે, એ છે. અનુભવના કાળમાં તો જે છે